આ છે ખોટાઈ માતાજીનો પાવન ધામ. સદીઓ જૂનું આ મંદિર, જેના ઇતિહાસના પાના પાંડવના સમય સુધી પહોંચે છે. કહેવામાં આવે છે કે અહીં માંગેલી દરેક મન્નત માતાજીના આશીર્વાદથી જરૂર પૂર્ણ થાય છે. એટલે જ દૂર દૂરથી ભક્તો અહીં આશા, વિશ્વાસ અને અકૂટ શ્રદ્ધા લઈને આવે છે. હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો આજે આપણે એક્સપ્લોર કરવાના છે ખોટાઈ માતાજીનું મંદિર, જે આવેલું છે ગલા કરજણમાં, અને મારા ઘરથી 10 કિલોમીટર દૂર છે. અને આ જે મંદિર છે ઐતિહાસિક મંદિર છે. તો ચાલો ત્યાં જઈને જોઈએ ત્યાંની હિસ્ટ્રી શું હશે, અને એ બધું જ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ ત્યાં જઈને. તો હમણાં હું પહોંચી ગયો છું ખોટાઈ માતાજીના મંદિરે, અને અહીંયા મારી બાઇક મૂકી દીધી છે. તો આ છે મંદિર, અને આ બાજુ છે ખુલ્લી જગ્યા છે, ત્યાં તમે આરામ પણ કરી શકો અહીંયા બેસીને. આજે છે ગુરુવાર, એટલે અહીંયા વધારે પબ્લિક નથી. જો તમે દશેરામાં અહીંયા આવતા હોય અને તો અહીંયા તમને વધારે પબ્લિક જોવા મળશે. હવે જઈએ આપણે મંદિરમાં. તો મંદિરમાં પહેલાં દર્શન કરી આવીએ અને તમને પણ બતાવું મંદિર, અને તમને પણ કરવાવું દર્શન. ચાલો, અહીંયાથી જવાનું છે મંદિરમાં. જો અહીંયા પણ એક નાનું એવું મંદિર છે. તો આ છે ખોટાઈ માતાજીનું મંદિર, અને હવે આપણે અંદર જઈએ. તો હમણાં આપણે ખોટાઈ માતાજીના દર્શન કર્યા, અને આ જે મંદિર છે એ ઐતિહાસિક મંદિર છે, અને પાંડવોના ટાઈમનું મંદિર છે એવું કહેવાય છે. અને અહીંયા એક ગુફા પણ આવેલી છે, એ ગુફા પણ પાંડવોના ટાઈમની છે. તો એ પણ તમને હું બતાવું. તો અહીંયા મંદિરની સામે પૂજ્ય શ્રી મહારાજની સમાધિ બનાવવામાં આવેલી છે, જોઈ લો તમે. તો અહીંયા છે મંદિરમાં પૂજારી, જે ઘણા વર્ષોથી અહીંયા પૂજા કરે છે. તો આપણે એને પૂછીએ અહીંયા મંદિરની હિસ્ટ્રી શું છે, અને અહીંયા ગુફા વિશે એ પણ પૂછીએ આપણે. તો ચાલો. હા, હજાર નામની અંદર આવતા નથી ખોટાઈ માતા. એનું કારણ શું કે આહિર લોકો
ખૂટી ભૂલી ગયેલા એટલે ખૂટાઈ નામ પડ્યું. બાકી એનું મૂળ નામ સોરસી મહાત્રિપુર સુંદર. આ મૂર્તિ જે છે એ કૈલાસ શિખર પર હતી. ત્યાંથી રંભ અને કરમ નામના રાક્ષસ પર્વત લઈને આવતા હતા અમર થવા. તો પાર્વતી માતાને કહેવાથી એ શિખર નીચે પડી ગયું. અને રત્નેશ્વર મહાદેવ જ્યાં રત્ના નદી છે, હા ખારી કહે છે, તે રત્ના નદી છે. અહીંયા જે ખારી છે એ રત્ના નદી છે. ત્યાં રત્નેશ્વર મહાદેવનું સ્થાપન હતું. અમર થઈ જવા રમ અને કરમ રાક્ષસ લઈ જતા હતા. આ મૂર્તિનો એવો ચમકતા છે કે દિવસમાં ઘણી વખત એ રૂપ બદલાય. ઘણી વખત જો હવે આ ગુફા જે છે હા એ ગુફા તો કાળ ભૈરવની છે, મહાકાળ ભૈરવ. હા માતાજી હોય એટલે કાળ ભૈરવ આવે. આ મૂર્તિનો એવો પ્રભાવ છે કે આહી લોકો લગ્ન કરીને આવે અહીં, પછી એ લોકો 20-25 વર્ષ પાછા પોયરા પોળી થાય ત્યાં લગી આવે. તમે એ બહુ સુખી થઈ જાય. કાછિયા લોકો કે અમારી કુળ છે, આજુબાજુના ગામ વાળા કે અમારી કુળ છે. નામનું મતલબ શું છે? અભ્રસ છે. 50 વર્ષ પર જ આ બનાવ બને તો ખોટી ભૂલી ગઈ એટલે કટાઈ ના પડે. આથી સોરસી મહાત્રિપુર. હવે ભૂભુવસ્વની રચયિતા ટીપુ સુંદરી એટલે ભૂભુવસ્વની રચયિતા. હવે આ જગ્યા પર એકંદરે બહુ ધાર્મિક વાતાવરણ છે. આહી લોકો અમુક અભ્રસ કરે છે. બલિ તો ચડતું જ નથી, એ કાળ ભૈરવને જ ચડે છે. આ જગ્યા પર આવવાથી બધાય જ મનોકામના પરિપૂર્ણ થાય. જેમાં નાના છોકરાને ખેંચ આવતી હોય કે કઈ કશું થયું હોય, હાથ તૂટતો હોય, પગ પહેલા હાથ ને પગની બાધા લે. છોકરા બોલતા નહીં હોય તો મરઘો બોલતો ચડાવે. એટલે ઘણા દશેરાના દિવસે ઓછામાં ઓછા 40-50 મરઘા આવે. એનું કારણ શું? કે આ બધાનું કામ પરિપૂર્ણ થાય. અહીંયા માટલીઓ ઘણા વર્ષોથી આવે જ છે. દશેરાના દિવસે અહીં મેળો દશેરાના દિવસે ભરાય છે. ને આચેથી માણસો ચાલુ જ હોય છે નવરાત્ર. હવે તે હુઈ જાય એટલે બધા લોકો ચઢાવવા આવતા તે ઉઠા પછી બધું ચાલે. ત્યારે જ અહીંયા બધા પબ્લિક જોવા મળે. ને ત્યારે છે ને આ બાબરી વાળા છે, ગગન વાળા છે, બધા આવ્યા જ કરે. ત્યાં માતાજીનો ચમકતા તો બહુ જ છે. તો કળિયુગની અંદર શહેર વસતતા દેવતા, ગામડા વસતતા પડતા. અને અહીંયા જે કહાની છે એ તમે કહો ને આ ગુફા વિશે. આ ગુફામાં એવું છે કે મહાકાળ ભૈરવ છે ને બેઠેલા છે. પણ આ લોકો એમ કહે છે કે ઘેટો ચરાવવાની બાધા લે છે આ લોકો. ઘેટાની પાછળ કૂતરો ચાલ્યો ગયેલો. તે અહીંયાથી આ જે ગુફા નીકળે છે ને, ભરૂચની પાસે મસ્જિદની વચ્ચે કે માતાજીનો એ છે, ત્યાં પથ્થરના થઈ જાય. પથ્થર ઘેટાનો કૂતરો એટલે આ ઘેટાની બાધા એ લોકો ચરાવે. તો અહીંયા છે મંદિર, અને મંદિરની સામે જ જો અહીંયા છે ગુફા. એ બતાવું તમને. તો આ છે ગુફા જય ભૈરવાળી ખુટાઈમાં. જુઓ તમે. અહીંયા છે ગુફા, અને અહીંયાથી અંદર જવાનું છે. તો જો બહુ સાંકડી ગુફા છે. આ જે ગુફા છે એના 2 રસ્તા છે અંદરથી, અને એક રસ્તો છે તાપી નદીના કિનારે જાય, અને બીજો જે રસ્તો છે એ ભરૂચ નર્મદા કિનારે. માટે પહેલા અહીંયા અંદરથી જવાતું હતું, પણ હમણાં અહીંયા ગુફા છે અને આ છે મંદિર. તો અહીંયાથી ગુફા બંધ થઈ ગઈ છે, પુરાઈ ગયું છે એવું કહે છે. જો તમારે અહીંયા દર્શન કરવા માટે આવવું હોય તો તમે ફૂલ કે નારિયેલ એવું કંઈ પણ ચડાવવાના હોય તો ઘરેથી જ લઈને આવજો, કારણ કે અહીંયા મળતું નથી. અહીંયા એક જ દુકાન છે, પણ ત્યાં ફૂલ કે નારિયેલ એવું કંઈ પણ મળતું નથી. તો ઘરેથી જ તમે લઈને આવજો. પરિવારમાં કોઈ છોકરાના હાથ તૂટી ગયો હોય, ફ્રેક્ચર હોય, કે કોઈ રોગ હોય, કે કોઈ છોકરો બોલતો નહીં હોય, તો
એવા લોકો અહીંયા આવીને માનતા રાખે છે, તો એની માનતા જરૂરથી પૂરી થાય છે એવું કહેવાય છે અહીંયા. તો તમે પણ આવજો જરૂરથી. જો અહીંયા એક નાનું એવું મંદિર છે, તે છે હરેશ્વર મહાદેવનું મંદિર છે. તમે અહીંયા આવીને જમવાનું પણ બનાવી શકો અહીંયા. અને જો આ ખુલ્લી જગ્યા છે અહીંયા મંદિરની સામે. દશેરાના દિવસે અહીંયા એક મેળો ભરાય છે અને નવરાત્રિમાં આજુબાજુના લોકો અહીંયા આવીને ગરબા રમે છે. જેટલા પણ લોકો નવરાત્રિમાં ખોટાઈ માતાજીની માનતા રાખે છે, તે નવરાત્રિમાં અહીંયા માટલી ચડાવીને એની માનતા પૂરી કરે છે. તો જો અહીંયા છે બધા માટલી. આ જે ખોટાઈ માતાજીનું મંદિર છે એ ગલાકજનવાળા રસ્તા પર આવતું છે. અને જો તમે ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય તો અહીંયા પણ આવજો જરૂરથી. ને એક ઐતિહાસિક મંદિર છે, તો જરૂરથી અહીંયા આવજો દર્શન કરવા માટે માતાજીના. અને ગલતેશ્વર મહાદેવના મંદિરથી લગભગ 3 થી 4 કિલોમીટર દૂર છે આ મંદિર. તો અહીંયા પર જરૂરથી આવજો તમે. સુરતથી લગભગ 35 કિલોમીટર થાય છે અને નવસારીથી 55 કિલોમીટર. જો તમે સુરતથી આવતા હોય તો તમે ગાય પગલાવાળા રસ્તા પરથી પણ તમે આવી શકો. ગાય પગલાથી થોડેક આગળ છે આ મંદિર. અને આગળ ગલતેશ્વર મહાદેવના મંદિર પણ છે. માતાજીનું મંદિર છે, ત્યાં જે ખોટાઈ માતાજીની મૂર્તિ છે તે દિવસમાં 3 થી 4 વાર તેમનું રૂપ બદલે છે એવું કહેવાય છે. અને અહીંયા પૂંજારી પણ અહીંયાના કહે છે. અહીંયા છે ખોટાઈ માતાજીનું મંદિર. અને ખોટાઈ માતાજીનું મંદિરની સામે જ જો અહીંયા છે પંચમુખી હનુમાનજીનું મંદિર. લગભગ 500 મીટર અંદર જે એને મંદિર છે ખેતરમાં વચ્ચે. તો અહીંયા પણ તમે જજો દર્શન કરવા. અને હું પણ જાઉં છું હમણાં દર્શન કરવા માટે. તો તમને પણ બતાવો ત્યાં જઈને મંદિર કેવું છે. તો ચાલો જોઈએ, પંચમુખી હનુમાનજી દાદાના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવો. તો આ છે પંચમુખી હનુમાનજી દાદાનું મંદિર. જો જે હનુમાન દાદાનું મંદિર છે એ 5 મુખોવાળું આવેલું છે, પંચમુખી કહેવામાં આવે છે. તો આ છે પંચમુખી હનુમાનજી દાદાનું મંદિર છે. જો તમે ખોટાઈ માતાજીના દર્શન કરવા માટે આવતા હોય તો ખોટાઈ માતાજીના મંદિરની સામે જ અંદર ખેતરોમાં આવેલું છે હનુમાનજી દાદાનું મંદિર. અને તાપી નદીના કિનારે આવેલું છે આ મંદિર ખેતરોમાં વચ્ચે. તો અહીંયા પર તમે દર્શન કરવા આવજો. અને જો એટલું શાંત વાતાવરણ છે. અને આ છે મંદિર હનુમાન દાદાનું.
તો વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ અને વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વ્લોગમાં. તો તમારા જોવા માટે ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. ચાલો મળીએ બીજા વ્લોગમાં. થેન્ક યુ.